હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ એમ નિરંજન સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ 3. એમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આપણે ઉકેલ શોધવાની રીતો શીખી ગયા છીએ. લોપ, આદેશ અને ચોકડી ગુણાકાર. હવે જે નવો ટોપિક શીખવાનો છે એ કૂટ પ્રશ્નો અથવા તો વ્યવહારિક કોયડા કેવા હોય તો જસ્ટ અહીંયા જોશો તો જસ્ટ આપણે આવા દાખલા કંઈક શીખી ગયા છીએ કે બે સમીકરણ આપેલા હોય આપણને, બરાબર. ચલ એક્સ વાય અચળ પદ, ચલ એક્સ વાય અચળ પદ, આવા કોઈ પણ સમીકરણ આપ્યા હોય તો આપણે એને ઉકેલ શોધવાની રીતો શીખ્યા છીએ. એ આવા પણ હોઈ શકે, દશાંશવાળા પણ હોઈ શકે, કદાચ વર્ગમૂળની સંખ્યા પણ હોઈ શકે. ઇન શોર્ટ બે ચલ હોય. હવે જે આપણે નવો ટોપિક શીખવાનો છે, જે જનરલી તમારે અહીંયા નીચે જોશો ને તો પહેલી રકમ છે તો અહીં જે સૂચના જોશો તો નીચેની સમસ્યા દેટ મીન્સ આ જે દાખલા છે ને એ જેને કૂટ પ્રશ્નો પણ કહેવાય છે. આ જે રકમ રહી ને એને કૂટ પ્રશ્નો અથવા તો વ્યવહારિક કોયડા. તો સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો. એટલે કે આ જે રકમ આપેલી હશે એના ઉપરથી આપણે આવી કંઈક સમીકરણ મેળવવાના છે. ઓકે, અને પછી તેમનો ઉકેલ આદેશની રીતે શોધો. એટલે આ જે રકમ હતી એના ઉપરથી પહેલાં આવા સમીકરણ બનાવવાના અને પછી એને આદેશથી ઉકેલવાનું છે. તો અત્યારે જે આપણે શીખવાનું છે બેઝિક, તો જ્યારે આવી રકમો આપી હશે ત્યારે એના ઉપરથી આપણે સમીકરણ બનાવવામાં શું ધ્યાન રાખવું અથવા તો એના જે શબ્દો હશે, જેમ કે અહીં જોશો તો તફાવત દેખાશે, પછી અહીંયા જોશો તો 3 ગણી છે, પછી અહીંયા જોશો તો એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે આ 3 ગણી શેમાં કરવું, બીજીમાં કરવું કે પ્રથમમાં કરવું? તો થોડું બેઝિક આપણે આવું શીખવું છે. એટલે જસ્ટ તમને અહીંયા ક્લિયર થવું જોઈએ કે હવે આપણી કંઈક રકમ હોય, કૂટ પ્રશ્નો આવા આપેલા હશે, એમાંથી સમીકરણ યુગ્મ મેળવો. એટલે આવા સમીકરણ મેળવવાના છે અને પછી ઉકેલ શોધવાનો છે. તો બેઝિક જાણવા માટે આપણે સૌથી પહેલાં જસ્ટ અહીંયા જોશો તો સૌથી પહેલાં જે રકમ હશે એમાં શાબ્દિક વિધાનને, શાબ્દિક એટલે જે શબ્દ સ્વરૂપે વાક્ય આપેલું હશે એને ગાણિતિક વિધાનમાં ફેરવવા માટે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. ચલો એમાં જોશો તો જ્યારે ઉમેરતા શબ્દ હોય તો આપણે સરવાળો કરવાનો, બાદ કરતા અથવા તો તફાવત હોય. ખાસ ધ્યાન રાખજો, થોડુંક કેમેરાનું રિઝોલ્યુશન. ઓકે, બાદ કરતા અથવા તો તફાવત હોય ત્યારે માઇનસ કરવું. ગુણતા અથવા તો ગણા હોય, 5 વડે ગુણતા અથવા તો 5 ગણા, 10 ગણા, આવા ઘણા શબ્દ હોય ત્યારે ગુણાકાર કરવો. ભાગતા અથવા ભાગ હોય ત્યારે ભાગાકાર કરવો. 5 વડે ભાગતા અથવા તો 5મો ભાગ, 10મો ભાગ. 5મો ભાગ એટલે 5 છેદમાં આવે, 10મો ભાગ એટલે 10 છેદમાં આવે. તો જસ્ટ આ શબ્દોને ગાણિતિક સ્વરૂપ ઉમેરતા પ્લસ, બાદ કરતા માઇનસ અથવા તો તફાવત બહુ જગ્યાએ વપરાશે. તફાવત એટલે આપણે શું કરવાની, બાદ બાકી. ગણા અને ભાગ, ગણા એટલે ગુણાકાર, ભાગ એટલે ભાગ. બીજા ઘણીવાર શબ્દો આપણને આવશે બે ગણા અથવા તો બમણા. ગણા એટલે તો ખબર પડી ગઈ કે ગુણાકાર આવે, તો એ ગુણાકાર કેટલા વડે કરવો, 2 વડે. એટલે 2 વડે ગુણવા, બરાબર. 2 ગુણ્યા પછી જે પણ હોય, અથવા તો બમણા પણ કહેવાય. આ બંને શબ્દ યાદ રાખો. 3 ગણા એટલે કેટલા વડે ગુણવા, 3 વડે, તો 3 વડે ગુણવા. બીજો ભાગ, અહીંયા જો ભાગ એટલે ભાગાકાર, બીજો એટલે કેટલા વડે, 2 વડે, તો 2 વડે ભાગવા. આ જ શબ્દને કહેવાય છે અડધો. જ્યારે ક્યારે પણ અડધો શબ્દ આવે એટલે હંમેશા કેટલા વડે ભાગીશું, 2 વડે. અડધાને 1/2 પણ કહેવાય છે. ઓકે, 5મો ભાગ તો કેટલા વડે ભાગવા, 5 વડે. તો જસ્ટ આ થોડુંક યાદ રાખીશું. હવે જોશો તો કેટલાક શાબ્દિક વિધાનો છે અને એના ગાણિતિક સ્વરૂપ છે. અહીં મેં શાબ્દિક વિધાનો લખેલા છે, શાબ્દિક વાક્યો છે, એને આપણે ગણિતના સ્વરૂપમાં કેવી રીતે લખવા છે એ જોઈએ. તો અહીં જોશો, એક મિનિટ, બ્લુ પેન, યસ. એક્સમાં 5 ઉમેરતા, આવું કંઈક છે. ચલો, ઉમેરતા એટલે ખબર છે શું કરવાનું, સરવાળો. એક્સમાં તો અહીંયા સૌથી પહેલાં લખવાનું એક્સ, પછી 5 તો લખવાના 5. ઉમેરતા એટલે આ 5ને ઉમેરતા, દેટ મીન્સ શું કરવું છે, પ્લસ. તો આ થયું ગાણિતિક સ્વરૂપ થયું. ઓકે, આ બાજુ શાબ્દિક વિધાન. 10માં એક્સ ઉમેરતા, ચલો કેટલા છે, 10, તો લખો અહીંયા 10.
પછી એક્સ, હવે આ એક્સને શું કરવાના છે? ઉમેરવાના છે, તો પ્લસ. ઓકે, સરવાળા બાદબાકીમાં ચાલે તમે x + 10 લખો અથવા તો 10 + x લખો, બાદબાકીમાં ના ચાલે. એટલે જસ્ટ આ રીતે આપણે કરતા જઈશું. એક્સમાંથી 7 બાદ કરતા, તો ચલો સેમ 7 બાદ કરવાના છે, પણ શેમાંથી? એક્સમાંથી. તો પહેલાં એક્સ લખો, પછી 7 લખો અને બાદ કરવા છે એટલે માઇનસ. અને 7 - x ના લખાય, ધ્યાન રાખજો. ઓકે, એક્સમાંથી 7 બાદ કરવા. 20માંથી y બાદ કરતા, ચલો કેટલા છે? 20, તો અહીંયા લખો 20. પછી y, તો લખો y. આ y ને શું કરવા છે? બાદ કરવા છે એટલે માઇનસ. ફરીથી ધ્યાન રાખજો, આને y - 20 ના લખી શકાય. એટલે આ શબ્દો ઉપરથી કેવી રીતે ગાણિતિક આવે છે ધ્યાન રાખવાનું. એક્સના બમણા. ઓકે, ચલો એક્સ છે એના બમણા એટલે આપણે 2 ગણા, અહીંયા જોયું હતું ખબર છે ને? તો 2 ગણા એટલે ગુણ્યા 2. ઓકે, તો એક્સના 2 ગણા, એક્સ ગુણ્યા 2. જનરલી આપણે આવું નથી લખતા, આને અચળ સંખ્યા આગળ લખીએ છીએ અને ચલ પાછળ લખીએ છીએ. તો આ બંને સેમ વસ્તુ છે, વચ્ચે ગુણાકાર હોય જ, બરાબર. જે ના લખીએ તો દર્શાવવાની જરૂર નથી. તો આને 2x, તો આને કહેવાય એક્સના 2 ગણા. ઓકે, એક્સના 5 ગણા, તો એક્સ ગુણ્યા 5, પણ ડાયરેક્ટ લખીએ છીએ કેટલા? 5x. એવી જ રીતે ધારો કે એક્સના 10 ગણા હોય તો 10x, એક્સના 7 ગણા હોય તો 7x. ઓકે, તો ઇટ્સ વેરી ક્લિયર. વાયનો બીજો ભાગ, ભાગ આવ્યો એટલે ભાગાકાર, તો અહીંયા શું થશે? વાય બીજો ભાગ, એટલે તમે ભાગાકારનું નિશાન કરીને પણ 2 કરી શકો, પણ જનરલી આપણે ભાગાકારને બીજી કઈ રીતે લખી શકાય? તો વાય અને છેદમાં 2. ઓકે, તો આ રીતે જનરલી આપણે લખીશું. તો વાયનો બીજો ભાગ એટલે વાય, બીજો એટલે 2 અને ભાગ એટલે છેદમાં આવશે. અહીંયા જો 2 ગણા હોત તો ગુણ્યા 2y આવત. ચલો એવું જ છે. પછી આગળ વાયનો 5મો ભાગ. ઓકે, તો વાય અને 5મો ભાગ એટલે 5, પણ ભાગ છે એટલે ક્યાં આવશે? છેદમાં 5. હવે થોડુંક મિક્સ છે. એક્સના બમણામાં 10 ઉમેરતા. ચલો આ બમણા કોના કરવાના? એક્સના. એટલે બમણા એટલે 2 ગુણ્યા, તો અહીંયા શું થશે? 2x અને 10 ઉમેરતા, એટલે આમાં શું કરવાનું છે? 10 ઉમેરવાનું છે. ઓકે, ક્લિયર. એક્સના બમણા એટલે 2x અને એમાં 10 ઉમેરતા. વાયના 3 ગણામાંથી 20 બાદ કરતા. આનું ગાણિતિક શું બનશે? ચલો વાયના કેટલા છે? 3 ગણા એટલે 3y થશે. 3y માંથી 20 બાદ કરતા, એટલે 20 શું કરવા છે? બાદ એટલે માઇનસ. ચલો એના પછી છે 25માંથી એક્સનો 5મો ભાગ બાદ કરતા. ચલો 25માંથી, તો લખીએ 25 માંથી એક્સનો 5મો ભાગ, એક્સનો 5મો એટલે પહેલાં એક્સ હશે, એનો 5મો ભાગ એટલે ભાગ્યા 5 હશે. ઓકે, બાદ કરતા એટલે આ શું થશે? માઇનસ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે 5 છે ને એ એક્સના નીચે જ આવશે, 25ના નીચે આવશે નહીં. 25 એ અંશમાં હશે, છેદમાં કેટલું હશે? 1. તો આ ખાસ ધ્યાન રાખો. ચલો આગળ છે વાયના 3જા ભાગમાં 5 ઉમેરતા. ચલો વાયનો 3જો ભાગ એટલે વાય છેદમાં 3. કેમ આવ્યું? ભાગ હતું એટલે. ઓકે, એમાં 5 ઉમેરતા. તો ઘણા લોકો શું કરશે? વાયની જોડે અહીંયા +5 લખશે. આ એક પદ અલગ છે, પ્લસ અહીંયા 5. આ 5 ભૂલથી પણ વાયની જોડે ના લખી શકાય અહીંયા, એટલે 3 છેદમાં આવે એ રીતે લખી શકાય નહીં. વાયનો છેદ 3 છે, અહીંયા કેટલો આવશે? 1. પ્લસ અહીંયા નહીં મૂકવાનું, અહીંયા મૂકવાનું. ઓકે, તો આ રીતે જસ્ટ આપણને બેઝિક વસ્તુ આવડવી જોઈએ. હવે ઘણીવાર આપણે સરખામણી કરવાની આવે છે. જેમ કે સરખામણીમાં જોશો તો અહીં એક વાક્ય છે, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. હવે આનું ગાણિતિક શબ્દમાં કેવી રીતે લખવું? તો અહીંયા કોની સરખામણી છે? પિતાની ઉંમર અને પુત્રની ઉંમરની સરખામણી છે. ઓકે, હવે આપણને ખબર છે કે પિતા મોટા હોય અને પુત્ર નાનો હોય. હવે આ પુત્રની ઉંમર કરતાં 3 ગણી એટલે આપણને ખબર છે 3 ગણી એટલે ગુણ્યા 3. પણ એ ગુણ્યા 3 કોનામાં કરવા?
પુત્રમાં કરવા કે પિતાના ઉંમરમાં કરવા એ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં આવે છે. ઘણીવાર એવું લાગે કે ભાઈ પિતા મોટા હોય તો 3 ગણા પિતામાં જ કરવા પડે ને, પણ એવું નથી. પુત્રને જ્યારે 3 ગણો કરશો ત્યારે એ પિતાની જેટલી ઉંમરનો થશે. એટલે જસ્ટ આવું આવે તો ડઝન્ટ કન્ફ્યુઝન, એમાં કન્ફ્યુઝનમાં ના રહો. જે પણ 3 ગણી હોય ને એ આ કરતાં પહેલાં જે શબ્દ હોય ને એના સાથે ક્રિયા કરવાની. 3 ગણી હોય, 10 ગણી હોય, 5મો ભાગ, આ જે પણ આ ગણતરી છે એ કોના સાથે કરવાની? આના પહેલાંના જે શબ્દ હોય ને એના સાથે. દેટ મીન્સ આ 3 ગણી કોના સાથે કરવી? પુત્ર સાથે. ક્લિયર? ઓકે, તો અહીં શું થશે એનું? તો અહીં લખી શકાય પિતાની ઉંમર બરાબર. તો પિતાની ઉંમરની સરખામણી એટલે બરાબર સરખી. કોના જેટલી? તો પુત્રની. પુત્રની ઉંમર હવે કદી સરખા ના હોય, પણ 3 ગણી. તો એ 3 ગણી કોનામાં કરવી? તો પુત્રના ઉંમરમાં. તો ગુણ્યા 3. ઓકે, એ 3 તમે ગુણાકાર પહેલાં પણ લઈ શકો. પુત્રની ઉંમર 3 ગુણ્યા પુત્રની ઉંમર. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ આ 3 ક્યાં લઈ લેશે? પપ્પા જોડે, કે ભાઈ ઓ પપ્પા તો મોટા હોય ને. પણ નહીં, એવી રીતે ના થઈ શકે. ક્લિયર? ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. માતાની ઉંમર પુત્રીની ઉંમરના 3 ગણા કરતાં 10 વર્ષ ઓછી છે. 1 મિનિટ, થોડો કેમેરો એડજસ્ટ કરી દઈએ. યસ. ફરીથી કોની સરખામણી? માતાની અને પુત્રીની ઉંમર. તો માતાની ઉંમર પુત્રીની ઉંમરના 3 ગણા કરતાં 10 વર્ષ ઓછી છે. તો અહીંયા 3 ગણા કોનામાં કરશો? તો એના પહેલાં કોણ છે? પુત્રીની ઉંમર છે, તો એમાં કરશો. અને સાથે સાથે 10 વર્ષ ઓછી પણ છે. તો અહીંયા કેવું થશે? તો માતાની ઉંમર બરાબર એની સરખામણી કોની? પુત્રીની ઉંમર. તો અહીંયા લખીશું પુત્રીની ઉંમર એના કેટલા ગણા? 3 ગણા. એટલે ગુણ્યા 3 કરતાં 10 વર્ષ ઓછી. એટલે આ 10 વર્ષ ઓછી એટલે શું થશે? તો માઇનસ. ઓકે, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીશું. ગુણાકાર પણ છે અને બાદબાકી પણ છે. તો ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી. તો સૌથી પહેલાં ભાગાકાર થાય. અહીંયા ભાગાકાર નથી, ગુણાકાર છે. તો અહીંયા શું કરવાનું? કૌંસ કરવાનું. ઓકે, આ ગણતરી કરીશું દાખલા ગણી તે વખતે આ ધ્યાન રાખીશું. અને પછી જે આવે એનો માઇનસ. ઓકે, ક્લિયર? હજી પણ એક જોઈ લઈએ. ભારતની જનસંખ્યા એ વિશ્વની જનસંખ્યા કરતાં 7મા ભાગની છે. ચલો આ 7મો ભાગ કોના જોડે કરીશું? ભારત જોડે? નહીં, એના પહેલાં કોણ છે? વિશ્વની જનસંખ્યા. તો અહીંયા સિમ્પલ શું થશે? ભારતની જનસંખ્યા બરાબર વિશ્વની જનસંખ્યા. વિશ્વની જનસંખ્યા કરતાં 7મો ભાગ. 7મો એટલે શું? ગુણ્યા 7 કરવાના? ના, ભાગ એટલે ભાગ્યા, એટલે છેદમાં 7. ઓકે, કદાચ આ ક્લિયર થયું હશે. તો આ જસ્ટ બેઝિક છે. દાખલા આવશે એટલે એમાં તો આપણે જોઈશું. હવે કેટલાક સૂત્રો બનાવ્યા છે. સૂત્રો એટલે જસ્ટ દરેક દાખલામાં કંઈક અલગ અલગ હશે. તો એ વખતે શું કરવું, એની ગાણિતિક સ્વરૂપ કેવું હશે? તો અહીંયા જસ્ટ પહેલું છે, 2 સંખ્યાનો તફાવત 50 છે. આવું જ્યારે આવે વાક્ય ત્યારે શું કરવું એનું ગાણિતિક સ્વરૂપ? તો પહેલું યાદ રાખીશું તફાવત. મેં પહેલાં પણ વાત કરી, તફાવત આવે એટલે ઇટ ઇઝ બાદબાકી. ઓકે, માઇનસ કરો. 2 સંખ્યાઓ એટલે 2 સંખ્યા હશે, એક પહેલી સંખ્યા અને એક બીજી સંખ્યા. જ્યારે પણ બાદબાકી હોય ત્યારે હંમેશા મોટી સંખ્યા પહેલી લઈશું. એટલે 2 સંખ્યા છે એટલે પ્રથમ સંખ્યા માઇનસ બીજી સંખ્યા. તો અહીંયા સૂત્ર આવું બનશે, પ્રથમ સંખ્યા માઇનસ બીજી સંખ્યા. તો થઈ ગઈ 2 સંખ્યાઓ, પ્રથમ સંખ્યા માઇનસ બીજી સંખ્યા. માઇનસ કેમ કર્યું? તફાવત છે એટલે. 50 છે તો બરાબર 50. ઓકે, ધારો કે આવું બીજું હોય, 2 સંખ્યાનો તફાવત 30 હોય તો પ્રથમ સંખ્યા માઇનસ બીજી સંખ્યા બરાબર 30. ખાસ શું ધ્યાન રાખીશું? જે પ્રથમ સંખ્યા હશે ને એ કેવી લઈશું? મોટી સંખ્યા. અને આ કેવી લઈશું? નાની. આટલું ખાસ ધ્યાન રાખીશું. અથવા તો ઘણીવાર એવું પણ લખી શકાય, મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા બરાબર 50. પછી બીજું છે, જ્યારે કંઈક આપ્યું હોય 2 ખૂણા પૂરક કોણ હોય ત્યારે. તો પૂરક કોણ ખબર છે, 2 ખૂણાનો સરવાળો કેટલો? 180. તો એ ધ્યાન રાખીશું. તો અહીંયા થશે સૂત્ર એનું, પ્રથમ
ખૂણાનું માપ વત્તા બીજા ખૂણાનું માપ બરાબર 180. આ ફિક્સ છે. ઓકે, આ કંઈ બદલાય નહીં. 180 અહીંયા તો તમારી જે સંખ્યા છે એ પ્રમાણે બદલાતી જાય. પૂરક કોણ હોય ત્યારે બે ખૂણાનો સરવાળો 180 થાય. આવું કોટી કોણમાં પણ છે. કોટી કોણ હોય તો 80ની જગ્યાએ 90 થાય. ચલો, ત્રીજામાં કદાચ જો તમને રકમમાં અપૂર્ણાંક શબ્દ દેખાય તો ખબર હોવી જોઈએ કે અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ. ઓકે, એટલે આ સૂત્ર છે. અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા, અંશ ઉપર હોય, છેદ નીચે હોય. ઘણીવાર સમય સંખ્યા શબ્દ વાપરાય તો પણ ખબર હોવી જોઈએ અંશ ભાગ્યા છેદ. બોથ આર સેમ, બંને સરખા છે. સમય સંખ્યાને ખબર છે P બાય Q વડે દર્શાવતા હતા, તો આ બંને ખબર હોવી જોઈએ. ચોથું, આવક, ખર્ચ અને બચત હોય. આવક, ખર્ચ અને બચત હોય ત્યારે શું કરવું? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ બચત ક્યારે થાય? તો તમારી જે આવક હોય, બરાબર, પપ્પા ધારો કે 20,000 રૂપિયા કમાઈ લાવે છે. કેટલા કમાવે છે? 20,000. એમાંથી ખર્ચો થયો 10,000. તો તમારે બચ્યા કેટલા? 10,000. શું કર્યું? તો જે આવક હતી એમાંથી ખર્ચને શું કરવો પડે? બાદ. ત્યારે શું થાય? બચત. જ્યારે આવક, ખર્ચ અને બચત આપણને દાખલામાં દેખાય તો સૂત્ર વાપરીશું આવક માઇનસ આવકમાંથી ખર્ચને શું કરવો પડે? બાદ કરવો પડે. ત્યારે આપણને શું મળે? બચત. ઓકે, તો એક આ સૂત્ર થયું. ત્યારબાદ વર્ષોથી ભણતા આવ્યા છીએ 5મા 6ઠ્ઠા ધોરણથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, 9મામાં શીખ્યા હતા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઇટ્સ અ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો એ ઘણા 3-4 દાખલામાં આવશે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આ એક જ સૂત્ર ઉપરથી બીજા 2 સૂત્ર બનશે. ધારો કે તમારે સમય શોધવો હોય તો સમય ભાગાકારમાં હોય તો ક્યાં જાય? અંશમાં. એના ઝડપ ક્યાં આવશે? અહીંયા. આ 2 ઉલટાઈ જશે. સમય ઝડપની જગ્યાએ, ઝડપ સમયની જગ્યાએ. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બરાબર, એવી જ રીતે ધારો કે તમારે અંતર શોધવું હોય તો આ સમયને ક્યાં લઈ જવાનું? ઝડપની જોડે. એટલે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અથવા તો સમય ગુણ્યા ઝડપ. ફરીથી એક જ સૂત્ર ધ્યાનમાં રાખીને આપણને આ 2 બનાવતા આવડવા જોઈએ. આપણા જે ચેપ્ટર છે એમાં દાખલા થોડા પ્રવાહ આવે છે. નદીની પ્રવાહમાં જતા હોય, પછી નદીની પ્રવાહની સામેની દિશામાં જતા હોય, એટલે વિરુદ્ધ. પ્રવાહ હોય એની વિરુદ્ધ દિશામાં જતા હોય. તો જ્યારે પ્રવાહની દિશામાં જતા હોય, ઓકે, પ્રવાહની દિશામાં જતા હોય તો ઝડપનો શું કરવો? સરવાળો, ઉમેરો કરવો. પ્રવાહની દિશામાં જતા હોય તો ઝડપનો શું કરવો? સરવાળો, ઉમેરો. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા હોય તો ઝડપની શું કરવી? બાદબાકી. ઓકે, વિરુદ્ધ દિશામાં ઘણીવાર સામા પ્રવાહી લખે છે. કેવા પ્રવાહી? સામા પ્રવાહી. આ દાખલા માટે યાદ રાખીશું. દિશામાં હોય તો સરવાળો, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી. અને 7મું સૂત્ર છે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. થોડુંક આને સમજવું પડશે. 2 અંકોની સંખ્યા. ચલો, આ કેટલી સંખ્યા લખી? 5. આ કેટલી લખી? 25. આ કેટલી લખી? 325. હવે તમે મને એમ કહો આમાંથી 2 અંકોની સંખ્યા કઈ? આ કે આ? એટલે તમને એમ થશે ભાઈ 2 અંક શેમાં છે? તો આમાં દેખાય છે 1 અને 2 અંક. એટલે ક્લિયર થયું? 2 અંકોની સંખ્યા. ઓકે, આ કેટલાની કહેવાય? 3 અંકોની. આ કેટલાની કહેવાય? 1 અંકની. ઓકે, હવે એમાં રહી અંકોનો સરવાળો. આમાં અંક જે દેખાય ને 5 અને 2, હવે 5 અને 2 નો સરવાળો કેટલો થાય છે? 9. જસ્ટ આપણે જવા દો. અહીંયા વસ્તુ શું છે? આ જે અંક રહ્યો ને એને કહેવાય એકમ, આ રહ્યો એને કહેવાય દશક. તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર, પાછળથી આવવાનું જમણી બાજુથી, તો એ એકમ, દશક. આમાં જોશો તો એકમ, દશક, 100. બરાબર, એ તમને બાળપણથી ખબર હશે. તો એ જસ્ટ આપણને ખબર હોવી જોઈએ, એકમ અને દશક. તો આમાં અંકો કયા છે? એકમ અને દશક. તો અંકોનો સરવાળો 9 છે. જ્યારે આવું હોય તો અહીંયા શું થશે? એકમનો અંક વત્તા
દશકનો અંક બરાબર 9. ક્લિયર થઈ ગઈ? હવે ધારો કે એમ વિચારો અહીંયા 3 અંકોની સંખ્યા હોય તો શું થાત? તો એકમ વત્તા દશક વત્તા 100 બરાબર જે પણ આપ્યું હોય. ક્લિયર? અહીંયા 9 આપ્યું હોય તો 9, 20 આપ્યું હોય તો 20, એ રીતે થશે. ઓકે, ચલો 8. ઉંમર આધારિત દાખલા જ્યારે હોય, શેના? ઉંમર આધારિત. બરાબર. હવે આપણે વિચારીએ, ધારો કે તમે જ વિચારો અત્યારે તમારી ઉંમર કેટલી છે? આઈ થિંક 14 યર્સ હશે અથવા તો 15 યર્સ. આપણે 15 પ્રમાણે ચાલીએ છીએ. તો તમારી અત્યારે હાલની ઉંમર કઈ કહેવાય? 15 વર્ષ. હું એમ કહું 5 વર્ષ પહેલાં તમે કેટલી ઉંમરના હતા? શબ્દ જોજો, પહેલા. 5 વર્ષ પહેલાં, સોરી તમને દેખાતું નથી. હા, 5 વર્ષ પહેલાં તમે કેટલાના વર્ષ હતા? પછી 5 વર્ષ પહેલાં એટલે તમે શું કરશો? અત્યારથી 5 વર્ષ બાદ કરશો એટલે તમે કહેશો પહેલાં કેટલા વર્ષના હતા? 10 વર્ષના. 5 વર્ષ પહેલાં. અને એમ કહું કે ભાઈ 10 વર્ષ પછી તમે કેટલા વર્ષના હશો? આફ્ટર 10 યર, 10 વર્ષ પછી. એટલે તમે આમાં નહીં ઉમેરો, તમે અત્યારે કેટલા વર્ષના છો? 15. 15 પછી આમાં શું કરશો? 10 ઉમેરશો એટલે 15 વત્તા 10 એટલે તમે કેટલા વર્ષના થશો? 25 વર્ષના. ઓકે, તો આ રીતે જસ્ટ પહેલાં અને પછી હશે. ઓહો, ઘણા લોકોના 25 વર્ષ સાંભળીને તો આમ કૂદતા હશે, હા મોટા થઈ ગયા લો ભાઈ. ઓકે, જસ્ટ આપણે અત્યારે તો 15 વર્ષના જ છીએ. તો આ રીતે જસ્ટ ઉંમરવાળા દાખલા આવશે તો પહેલાં અને પછી શબ્દ ધ્યાન રાખીશું. પહેલાં એટલે બાદ કરવું, પછી એટલે ઉમેરવું. ચાલો હવે આપણે જોઈએ, ક્યાં ગયા મેરા કાર્ડ? ये रहा. તો ઉંમર આધારિત જ્યારે દાખલા આવે ત્યારે અહીંયા છે ભાઈ, ધારો કે જયવલની હાલની ઉંમર આપણે ધારી લઈએ છીએ. બરાબર, જે પણ 5-10 વર્ષ હોય અત્યારે ધારીએ છીએ આપણે x વર્ષ. હાલની x વર્ષ છે. પછી છે 5 વર્ષ પહેલાં જયવલની ઉંમર કેટલી હશે? તો શું કરવાનું? અત્યારે કેટલી છે ભાઈ? x છે. પહેલાં હોય એટલે બાદ કરવાનું, અને કેટલા વર્ષ પહેલાં છે? 5, તો x - 5. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે એવું છે બીજું વાક્ય, 7 વર્ષ પછી જયવલની ઉંમર. ચલો આવું હોય તો શું કરવાનું? ભાઈ અત્યારે હાલની કેટલી છે? તો હાલની તો x છે. પછી શું કહે છે? 7 વર્ષ પછી. પછી એટલે શું કરવાનું? સરવાળો. કેટલા વર્ષ? તો 7 વર્ષ. તો ઉંમર માટે જસ્ટ આ ધ્યાન રાખીશું, પહેલાં અને પછી. પહેલાં એટલે બાદબાકી, પછી એટલે સરવાળો. ઓકે, પહેલાં બાદબાકી. ઓકે, એન્ડ લાસ્ટ ટુડેઝ ટોપિક 9, અંકોની અદલા બદલી હોય. શું છે? અંકોની અદલા બદલી. અત્યારે જે આપણા દાખલા હશે એ 2 અંકોવાળા છે. કેટલા અંકોવાળા? 2 અંકોવાળા. જસ્ટ એના પહેલાં આપણે થોડુંક સમજવું પડશે. ધારો કે આ છે આપણા 25. ઓકે, તો 25માં આપણને ખબર છે આ કયો અંક? એકમનો અંક. આ કયો? દશકનો અંક. અંક છે એકમનો અંક, દશકનો અંક. હવે મારે આને આ રીતે લખી શકાય, 20 + 5. ઓકે, 25 બરાબર શું લખ્યું? 20 + 5. હજી પણ એના નીચે જઉં છું. 20ને એવી રીતે લખી શકાય, 10 × 2, 10 × 20 + 5. ખ્યાલ આવે છે? હવે તમે જોશો તો 10 એમના એમ ગુણ્યા 2 જોશો, 2 શું છે? દશકનો અંક છે. તો અહીંયા લખાય 10 × દશકનો અંક, અને વત્તા 5 એ કયો છે? તો અહીંયા લખાય એકમનો અંક. ક્લિયર થાય છે? તો આ રીતે સૂત્ર બનશે આપણું. સૂત્ર છે મૂળ સંખ્યા બરાબર, મૂળ સંખ્યા એટલે જે પણ તમારી મેઇન સંખ્યા છે પહેલાં, તો એમાં આ સૂત્ર બનશે 10 × દશકનો અંક. એને હંમેશા શેમાં રાખીશું? કૌંસમાં. ઓકે, પ્લસ એકમનો અંક. તો આ આપણું પહેલું સૂત્ર થયું. ઓકે, ઇટ્સ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે આપણે શું કરવું છે? અંકોની અદલા બદલી કરતા. અંકોની અદલા બદલી કરતા. તો અહીંયા એને સમજાવું છું. અંકોની અદલા બદલી એટલે શું? તો અહીંયા જોશો તો પહેલાં કેટલા હતા? 25 હતા. તો 25ની અંકોની અદલા બદલી કરું, આ 5ને આગળ લઈ લઉં, 2ને, તો શું થઈ જાય? 52 થઈ જાય. ખ્યાલ આવ્યો? 25ના શું થશે? 25ના
અંકોની અદલા બદલી કરતા 52 મળે. 52 એટલે શું? એને લખાય 50 વત્તા 2 એટલે 10 ગુણ્યા 5 વત્તા 2 બરાબર. 10 ગુણ્યા 5 એટલે અહીંયા તો દશકનો જ અંક છે, પણ આપણે શું કર્યું, પહેલાં જ્યારે 5 હશો એ કયો હતો અંક? એકમનો અંક હતો. એટલે આ રીતે એનું અદલા બદલી કરીને એનું થશે બરાબર. જસ્ટ આને નથી સમજવું, આ રીતે થાય છે. તો અંકોની અદલા બદલી કરશો ને એટલે આ એકમનો અંક દશક જોડે જતો રહેશે, દશકનો અંક એકમ જોડે જતો રહેશે. આટલું ધ્યાન રાખીશું. ક્લિયર? તો અંકોની અદલા બદલી કરતા તો તમારી શું થશે? નવી સંખ્યા. તમે આ 25ની અદલા બદલી કરશો તો શું થઈ જશે? 52 થઈ જશે ને, એ રીતે. તો નવી સંખ્યા બરાબર 10 ગુણ્યા કંઈ નથી કરવાનું, આ જે દશક હતો ને ત્યાં શું લખવાનું છે? એકમ. તો અહીંયા લખીશું એકમનો અંક વત્તા આ દશકનો અંક ક્યાં લઈ લઈશું? પાછળ. દશકનો અંક. ઓકે, અને આ બીજું સૂત્ર છે. તો અંકોની અદલા બદલીમાં બે સૂત્ર મળશે, મૂળ સંખ્યા અને નવી સંખ્યા. ક્લિયર? સિમ્પલ છે. દશકને 10 વડે ગુણી દેવાનું વત્તા એકમ, અદલા બદલી કરો એટલે આને ઉલટાઈ જાય એમને. તો ઇટ્સ વેરી વેરી સિમ્પલ. આ 9 જ સૂત્રો છે. હજી તો આવા તમારા જ્યારે આપણે દાખલા ગણીશું એટલે એક દાખલે અલગ અલગ સૂત્રો છે, પણ આ એક બેઝિક શીખી લીધું છે આપણે એટલે આપણે દાખલામાં સરળતા રહે. તો જે સૂત્રો છે એ તમારે 5 વાર લખવાના છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આ 1 થી 9 સૂત્રો છે કેટલી વાર લખવાના છે? 5 વાર. તમે જે ગણિતનો ચોપડો બનાવ્યો હોય એમાં તો એક જ વાર લખવાના છે, બાકીના 4 વાર રફ ચોપડામાં લખશો તમે. ઓકે, ખાસ આની ખાસ તૈયારી રાખજો. જે નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમના માટે જસ્ટ આ એક નવું ચેપ્ટરની રીતે સ્ટાર્ટ થશે અને એમાં એમાં સમીકરણને અલગ અલગ રીતો દરેકમાં શીખવાડી દઈશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.